ગીર સોમનાથ પોલીસે શિક્ષણના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીએ બેંગ્લોર ખાતે નર્સિંગના જીએનએમ કોર્સમાં પ્રવેશ આપવાના બહાને 60 થી 70 વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા અને અસલ દસ્તાવેજો પડાવી લીધા હતા। આરોપી જયસુખગીરી જસમતગીરી આપરનાથી વિદ્યાર્થીઓ પાસેથી અસલ માર્કશીટ પ્રમાણપત્રો સહિતના મહત્વના દસ્તાવેજો અને મોટી રકમ લીધી હતી। જો કે તેણે ન તો પ્રવેશ અપાવ્યો ન પરીક્ષા અપાવી અને આજ દિન સુધી રૂપિયા કે અસલ દસ્તાવેજો પરત કર્યા નથી। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીને તાત્કાલિક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથ પોલીસે વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારના પ્રવેશ માટે બિનઅધિકૃત દલાલો કે અજાણ્યા વ્યક્તિઓના ભરોસે ન રહે। આરોપી એવું કહેતો હતો કે બેંગ્લોરની અંદર કુલ એની 3 કોલેજ સાથે સેટિંગ છે। એક શ્વેતા સ્કૂલ ઓફ નર્સિંગ બેંગ્લોર, એક રવિન્દ્રનાથ ટાગોર કોલેજ બેંગ્લોર અને ત્રીજી કોલેજ છે કેએલએસ કોલેજ। એટલે આ ત્રણેય કોલેજ બેંગ્લોરની છે, કર્ણાટક રાજ્યની। તો ત્યાં આગળ કે અમે એડમિશન લઈ આવીશું આરોપીના કહેવા પ્રમાણે, અને ત્યાં કોલેજમાં નહીં જવું, સીધું તમને સર્ટિફિકેટ અમે આપી દઈશું, આ સર્ટિફિકેટ વેલિડ છે, આના આધારે તરત નોકરી મળી જાય છે, આવી બધી સ્કીમ આપતો હતો। અને એના અનુસંધાને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા હતા અને એ અંતર્ગત આ હાલ તપાસ ચાલી રહી છે।